પશુઓની લેવેચ થતી હોવાની માહિતી મળતા જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડા સામે લાલાક કરવામાં આવી છે। ઢોરવાડાને સીલ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના બરાનપુરા ચુનારાવાસમાં આવેલ જે ઢોરવાડા છે ત્યાં મૂંગા અબોલા પશુઓની લેવેચ થતી હોવાની બૂમો ઉઠી રહી હતી, જેને ધ્યાનમાં રાખતા વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ આજે બરાનપુરા ચુનારાવાસ ખાતે પહોંચી ગઈ હતી। ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવામાં આવેલા જે ઢોરવાડા છે તેને સીલ કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે। મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13 ચુનારાવાસ ખાતે આવેલ જે ઢોરડગો છે ત્યાં પશુઓની લેવેચની કાર્યવાહી થતી હતી, જે બાબતે તેઓને અગાઉ વારંવાર લેખિત નોટિસ આપવાની અને લાસ્ટ નોટિસમાં તેઓને સદર ઢોરવાડો બંધ કરવાની પણ જાણ કરવામાં આવી। એ અનુસંધાને આજરોજ સદર ઢોરવાડો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। શું કારણ હતું કે તેઓની પાસે જે કાંઈ પશુઓ હતા એને લેવેચની કાર્યવાહી થતી હતી અને તે જે લેવેચ કરવામાં હતા એ શંકાસ્પદ હતા, કાયદાકીય રીતે પ્રોપર ડોક્યુમેન્ટેશન ન થયેલું હોય તેઓને ઢોરવાડો સીલ કરવાની કાર્યવાહીની ફરજ પડેલ છે। આજે શું કાર્યવાહી છે? આજરોજ તેઓનો આ ઢોરડો છે એને સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે।